નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો કેમ છો બધા? જો હું તમને એક વાત કહું કે તમે કોઈ દિવસ જો ચપ્પલ લેવા જો ને તો આવા ચપ્પલ ના લાવતા. કારણ કે આ ચપ્પલ જો મેં લાવ્યા ને ત્યારે મારે કમ્પ્લીટ થતા હતા અને હવે આ ગરમીના કારણે છે ને નાના થઈ ગયા સિગરચમ. હવે મારે કમ્પ્લીટ થતા નહીં, હાવ ચેવા થઈ ગયો જુઓ નાના. એટલે આવા ચપ્પલ ના લાવવાનો કોઈને એવી. આ જો વકરેલું. હેલો, કીધું કોઈ પણ ચંપલ લેવા જો ને તો આવા ચંપલ ના લાવતા. જો મેં લાવ્યો તો તાર છે ને મારે અસલ મસ્ત પરફેક્ટ થતો હતો અને હવે નાના થવા માંડ્યા. તો શું આ છે કામદાર, આખો દિવસ કામ કરે. જો કશું ના મળ્યું ને તો જૂની ભંગાર ઘડિયાળ પડી હતી એ લઈને ખોલવા બે. આ ઢબુ, આ નામ ઢબુ છે. આમાં પપ્પા, મારી દાદીમાં, હું કરત. અને આ છે મારી મમ્મી, આખો દિવસ કામ કરે. હું પણ કરું હો, હું પણ આખો દિવસ કામ કરું. ભેંસોનું, ઘરનું બધું. તો ચલો આપણે જવાનું છે ચાર લેવા. અમારી સાથે એક નવો સાથીદાર જોડાઈ ગયો છે, ઢબુ. અમારા મામાની છોકરી ને એનું નામ દિવ્યા છે, પણ અમે બધા છે ને લાડથી એને ઢબુ કહીએ. ઓહે, તો જો આજ છે ને હું તમને અમારી ખેતી બતાવું. મતલબ કે મેં તમને એ દિવસે કીધું હતું ને કે હું તમને કહીશ કે અમારા શું વાયેલું છે. તો જુઓ, આ છે ભીંડા, આ છે ગવાર, અને ગવાર કેટલો બધો છે. આ છે ચોળાફળી, આ છે કાકડી, અને આ છે કાળીંગડા. આટલી શાકભાજી અમે વાવીએ. એકલું ખડ ઊભું છે શાકભાજી તો. શું નીંદણ છે એકલું. અમે હવે લઈ રહીએ થોડું લરસ. આટલું લીધું હે, આટલું બાકી હે. મિત્રો જુઓ, અમારું વર્ષો જૂનું કબાટ ભંગાર થઈ ગયું હતું અને આ છોકરી છે ને 2 કલાકથી ધોવેરી છે તો હજુ પાર આવ્યો. જો સોમવારના દિવસે તમને અહીંયા જોવા મળશે સવારમાં તુલસી માય. શું કેવું? જી મિત્રો હવે આ તોડવું લાવ. ગઈશ જોવો, મારી મમ્મી ગોદડાને કવર ચડાવેલી છે ફટોફટ. હેડો, અમારા બ્લોગમાં કોઈ બોલવા માગતું જ નહીં. આ તો ખાલી સેલ્ફીનો પોઝ આલીને રહેવા દીધું. કોક તો બોલ. આ બાજુ તો ચેવું કાળું આવે. ગઈશ જોવો તડકો કેટલો છે.